હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રિવિઝન લેક્ચર છે ફાઇનાન્શિયલ અકાઉન્ટનું FY બીકોમ સેમ 2 MS યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે જે નવો સિલેબસ આવે છે એના પ્રમાણે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ સેમ 2 નું રિવિઝન કરીએ છીએ, જેમાં આપણે યુનિટ 1 માં 3 ચેપ્ટર આપ્યા છે. ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, સેલ એન્ડ કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ એન્ડ શું છે પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. બરાબર, તમારી MCQ ની તમારી જે એક્ઝામ છે એમાં MCQ પણ આવશે અને ડિસ્ક્રિપ્ટિવ પણ આવશે. બરાબર, તો આપણે ડિસ્ક્રિપ્ટિવ ની વાત કરીએ છીએ, એની અંદર અમુક પાર્ટ MCQ નો કવર થતો હશે તો હું એ પણ બોલી દઈશ. પણ હમણાં મેઇન શું કહું છું કે MCQ આ વખતે મિડ સેમ એક્ઝામ આ વખતે સેમ 2 ની ફર્સ્ટ ટાઈમ થાય છે, એટલે એમાં એવું છે નવા સિલેબસ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ થાય છે, એટલે એક્ઝામ પેટર્નમાં બધાને હજી બહુ એક્ઝેક્ટ ખ્યાલ નહીં કે કેટલા માર્કનો એક્ઝામ્પલ આવશે, પણ જનરલી 10 થી 15 માર્કનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ યુનિટ 1 માંથી તો આવશે ને યુનિટ 2 માંથી પણ આવશે 10 થી 15 માર્કનો. બરાબર, તો હવે આપણે વાત કરીએ છીએ તો એક્ઝામ્પલ આમાં હું તમને પીસમેલ ડિસ્ટ્રીબ્યુશનનું આ શીખવાડવા જઈ રહ્યો છું આ લેક્ચરમાં. તો પીસમેલ ડિસ્ટ્રીબ્યુશનના કોલેજના પેમ્પલેટના જે 4 એક્ઝામ્પલ આપ્યા છે એનું તમને સોલ્યુશન કરાવીશ. પહેલા કહું છું કે સ્પીડ થોડી વધારે હશે કારણ કે આ રિવિઝન લેક્ચર છે, પણ તમને સમજણ પડી જશે. તો પણ કોઈ ડાઉટ હોય તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, અને આ જે મેં જે અત્યારે લેક્ચર લઉં છું એનું જે સોલ્યુશન છે એનું સોલ્યુશનની ઝેરોક્ષ જોઈતી હશે તો એટલે PDF જોઈતી હશે તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને એના સોલ્યુશનની PDF મોકલી દઈશ. બરાબર, પણ પેમ્પલેટની PDF જોઈતી હશે તો એ કોલેજના ઝેરોક્ષ સેન્ટર પર મળશે, કારણ કે આ જે પેમ્પલેટ જે છે આ પેમ્પલેટ જે મેં કોલેજનું જે પેમ્પલેટ છે આપણું એ જ હું સોલ્વ કરાવું છું. તો કોલેજનું જે પેમ્પલેટ છે કોલેજના ઝેરોક્ષ સેન્ટર પર મળી જશે. બરાબર, પણ તો પણ રેર કેસ જો કોઈની પાસે ના હોય તો મેસેજ કરજો, બાકી આનું ઝેરોક્ષ સેન્ટર પર મળી જશે પેમ્પલેટ. અને આનું જે સોલ્યુશન જે છે એક્ઝામ્પલ એની PDF સોલ્યુશન હું તમને વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને મળી જશે. બરાબર, જુઓ ચલો હવે આપણે વાત કરીએ છીએ કે પીસમેલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ. તો પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ચેપ્ટર ભણો કે સેલોડ કન્વર્ઝન ભણો કે ડિસોલ્યુશન, તમને પહેલું તો ક્વેશ્ચનમાં શું આપશે ખબર છે? ક્વેશ્ચનમાં આપણને બેલેન્સ શીટ આપશે. બેલેન્સ શીટ આપશે ને એના પરથી આપણે એનું સોલ્યુશન કરવાનું છે. બરાબર, તો હવે હું તમને એવું કહેવા માંગુ છું કે બેલેન્સ શીટમાં બધાને જનરલી એનો ફોર્મેટ ખબર હોવી જોઈએ. જો ના ખબર હોય તો પહેલા 1 મિનિટ માટે હું બેલેન્સ શીટનો ફોર્મેટ સમજાવી દઉં છું, પછી આપણે ચેપ્ટરમાં જઈએ છીએ. બરાબર, તો બેલેન્સ શીટના પ્રોફોર્મામાં તમને ખબર છે કે આપણે શું આવે એસેટ એન્ડ લાયબિલિટી, એટલું તો ખબર જ છે. બરાબર, હું તમને એક બેઝિક આઈડિયા આપું છું, બહુ ડિટેલ નહીં કરતો કારણ કે મને ખબર છે કે તમે 12થમાં તમે ભણી ગયા છો એટલે તમને ફોર્મેટ તો યાદ હશે જ. બરાબર, પણ હું થોડી ઘણી આઈડિયા આપું છું શોર્ટકટ, કે આપણે કોની વાત કરીએ છીએ? બેલેન્સ શીટની. બેલેન્સ શીટમાં 2 મિનિટ કે 3 મિનિટથી વધારે નહીં લો. બેલેન્સ શીટની આ કઈ સાઈડ છે? લાયબિલિટી સાઈડ છે. બરાબર, અને આ કઈ છે? આપણી અસેટ સાઈડ છે. આટલું તો ખબર પડે. હું તમને જનરલી કહું એકદમ સિમ્પલ વર્ડમાં કે બેલેન્સ શીટ જેને કશું નોલેજ ના હોય એની માટે કહું છું. બરાબર, નોલેજ હોય તે લોકો થોડો વિડીયો ફાસ્ટ કરીને આગળ વધી શકે છે. બરાબર, સપોઝ મેં એવું કહું છું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મેં બિઝનેસમાં એવું કહું છું કે મેં એક મશીનરી લાવ્યો. બરાબર, સપોઝ મશીનરી મેં 10 લાખની લાવ્યો તો આ 10 લાખના રૂપિયા બે રીતે હોય, કાં તો મારા કેવી રીતે બે રીતે 10 લાખ મારી પાસે આવ્યા છે. કાં તો મારા પોતાના છે એને શું કહેવાય? કેપિટલ કહેવાય. બરાબર, પોતાના એટલે શું ઇંગ્લિશમાં કે ઓન. અને કાં તો મેં કોઈની પાસેથી માંગીને લાવ્યો છે, માંગીને લાવ્યો એને શું કહેવાય? બોરો કહેવાય. બોરો એટલે ઉછીના લાવ્યો. બરાબર, બોરો એટલે શું? લોન. અને ઓન એટલે પોતાના એટલે કેપિટલ. બરાબર, ધારો કે ફોર એક્ઝામ્પલ મેં 8 લાખ મારા ખિસ્સાના કાઢ્યા એટલે મારા ઘરેથી લઈને આવ્યો એટલે મારા પોતાના છે 8 લાખ, તો બાકીના 2 લાખની મેં શું લીધી હશે? લોન લીધી હશે. તો જ બેલેન્સ શીટ આપણી ટેલી થાય. બરોબર, સમજણ પડે છે? સપોઝ મેં અહીંયા આગળ 8 લાખની જે આપણે એવું કહું કે ફોર એક્ઝામ્પલ મેં 6 લાખ લાવ્યો છું. બરાબર, તો પછી મેં લોન કેટલાની લીધી હશે? 4 લાખની લીધી હશે. બોલો, આવી રીતે બેલેન્સ શીટ ટેલી થાય છે. પણ આ તો આપણે કઈ સાઈડ જોઈ? આપણે એસેટ છે તો એસેટમાં તો મશીનરી લખી, પણ તમને ખબર છે કે એસેટમાં તો એકલી મશીનરી નહીં, બધી બહુ જ એસેટ હોય. જેમ કે બિલ્ડિંગ હોય, ફર્નિચર હોય. બરાબર, પછી ઇન્વેસ્ટમેન્ટ હોય, એ બધા બહુ જ હોય. તો એ બધી એસેટ શું કહેવાય? ટેન્જીબલ એસેટ કહેવાય. બરાબર, દ્રશ્ય મિલકત. અને અદ્રશ્ય મિલકત એટલે શું? જેમ કે આપણે પગડી છે જે દેખાય ના પણ એસેટ તો છે, મિલકત તો છે. તો પગડીને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? ગુડવિલ. એ રીતે પગડી છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે. બરાબર, તો આ બધી આપણી શું છે? આ બધી ફિક્સ એસેટો છે, ફિક્સ એસેટ છે. બરાબર, હવે આટલું તો બધાને ખબર પડી ગઈ કે સર બેલેન્સ શીટમાં ઓલમોસ્ટ એસેટ સાઈડ તો બધાને ખબર પડી ગઈ કે કઈ કઈ આવ્યું. બરાબર, અનુ મારી પાસે અત્યારે હું તમને આખી ફોર્મેટ પણ બતાવીશ. આ રહ્યું આખો બેલેન્સ શીટનો પ્રોફોર્મા કઈ આઈટમ આવે, પણ પહેલા મેં તમને ઓવરવ્યુ સમજાવી દઉં છું, પછી ફટાફટ બેલેન્સ શીટમાં ટીક કરાવી દઉં છું કે આટલી આઈટમ છે. હવે આટલું તો તમને ખબર પડી ગઈ. હવે મેં એવું કહું છું કે સૌથી વધારે સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય ને તો કઈ પ્રોબ્લેમ થાય? કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીમાં પ્રોબ્લેમ થાય. આ કેપિટલ એટલે ઓન કહેવાય. લોન એટલે બધાને કહે છે કે લોંગ ટર્મ હોય, 1 વર્ષ કરતા વધારે જ હોય, તેને લોંગ ટર્મ લાયબિલિટી પણ કહેવાય. બરાબર, તો શોર્ટ ટર્મ લાયબિલિટી એટલે શું? કરંટ લાયબિલિટી. મેં CL લખ્યું છે. CL એટલે કરંટ લાયબિલિટી, ચાલુ મિલકતો. કરંટ એસેટ એટલે ચાલુ શું થઈ? આપણી મિલકત થઈ એટલે કરંટ એસેટ.
હવે તમારે યાદ કેવી રીતે રાખવાનું છે, જો આ તમને એટલા માટે કહું છું કારણ કે આગળ જતા તમને જાતે બેલેન્સ શીટ પણ બનાવવાની આવશે, એટલા માટે કહું છું, બરાબર. તો મેં તમને એક સિમ્પલ વર્ડમાં કહી દઉં કે કરંટ લાયબિલિટી યાદ કેવી રીતે રાખવાની, તો ABCDO એવી રીતે કરંટ એસેટમાં પણ કેવી યાદ રાખતો ABCDO I, બરાબર. તમને આવું લખ્યું તો હું તમને એવું કહું છું, ગુજરાતીમાં બોલું છું સિમ્પલ વર્ડમાં, ઇંગ્લિશ મીડિયમ વાળાને બી આટલું તો ખબર પડી જ જશે કે મેં એવું બોલું કે ચૂકવવાનું બાકી, તો ચૂકવવાનું બાકી શું આવે, હંમેશા ખર્ચ જ આવે, બરાબર. ચૂકવવાનું બાકી ખર્ચ, તો ખર્ચ આપણો શું કહેવાય, એક્સપેન્સ કહેવાય, શું કહેવાય, એક્સપેન્સ. અને ખર્ચાને ઇંગ્લિશમાં એક્સપેન્સ કહેવાય, અને ચૂકવવાના બાકીને ઇંગ્લિશમાં શું કહેવાય, આઉટસ્ટેન્ડિંગ કહેવાય. તો મને ચૂકવવાનું બાકી છે તો આપણી જવાબદારી કહેવાય કે આપણી એસેટ કહેવાય, મીન્સ મિલકત કહેવાય. તો આપણે ચૂકવવાનું બાકી છે કોઈ નહીં, એટલે આપણે ચૂકવવાનું બાકી એટલે આપણી જવાબદારી કહેવાય, જવાબદારીને ઇંગ્લિશમાં શું કહેવાય, લાયબિલિટીઝ કહેવાય. એટલે તમને એટલું ખબર પડી ગઈ કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કઈ સાઈડ આવે, કરંટ લાયબિલિટી સાઈડ આવે. તો એનો મતલબ શું થયો, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કરંટ લાયબિલિટી સાઈડ આવે, તો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ કઈ સાઈડ જતી રહે, કરંટ એસેટ સાઈડ જતી રહે. બોલો આવડે. હવે આઉટસ્ટેન્ડિંગ નું ઓપોઝિટ શું છે, એડવાન્સ. શું છે, એડવાન્સ, અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો મને કહો આઉટસ્ટેન્ડિંગ નું ઓપોઝિટ શું છે, એડવાન્સ. અહીંયા આગળ પણ કરંટ લાયબિલિટીમાં આઉટસ્ટેન્ડિંગ નું ઓપોઝિટ શું લખું છું, એડવાન્સ. અને એક્સપેન્સ નું ઓપોઝિટ શું છે, તો એડવાન્સ. એક્સપેન્સ નું ઓપોઝિટ ઇન્કમ છે, તો અહીંયા એડવાન્સ ઇન્કમ થઈ ગઈ, અહીંયા એડવાન્સ શું થઈ ગયા, એક્સપેન્સ થઈ ગયા, કારણ કે અહીંયા ઇન્કમ લખી છે. એક જ વાર એડવાન્સ એક્સપેન્સ ને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એક જ સાઈડમાં જતું રહે, બરાબર. અને ગુજરાતીમાં પણ સમજો તો અગાઉથી ચૂકવેલ ખર્ચા, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચા એને કહેવાય એડવાન્સ એક્સપેન્સ. અને અગાઉથી મળેલા આવક, કોઈ આપણે એડવાન્સમાં આપી દે, કોઈ મને અત્યારથી SYTY ની ફી આપી દે, તો એ શું થાય કે મારી લાયબિલિટી થઈ ગઈ, કારણ કે મારે હવે એને કામ કરવું જ પડશે, તો એ કરંટ લાયબિલિટી થઈ ગઈ, બરાબર. તો આટલું તો ખબર પડી ગઈ. હવે એડવાન્સ એક્સપેન્સ નું બીજું નામ પ્રીપેડ એક્સપેન્સ પણ આવી શકે છે, પ્રીપેડ એક્સપેન્સ, બરાબર. અને મેં અહીંયા આગળ જ્યારે એક્સપેન્સ લખું ને તો એક્સપેન્સ નો મિનિંગ શું થયો, ખર્ચા. એટલે તમને એક્સપેન્સ શબ્દ ના આપે, આઉટસ્ટેન્ડિંગ સેલેરી આપે, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આપે, આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્યોરન્સ આપે, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ આપે, એવું આપી શકે છે, બરાબર. ચલો આટલે સુધી ખબર પડી ગઈ. થોડું ફાસ્ટ બોલું છું. આ સાઈડ જોઈએ તો હવે મને કરંટ એસેટ ની સાઈડ જોઈએ તો એડવાન્સ એક્સપેન્સ થઈ ગયો. હવે બીજું શું આવે, બધાને જનરલી ખબર છે કે બિલ્સ રિસીવેબલ આવે. શું આવે, બિલ્સ રિસીવેબલ આવે, બરાબર. ખબર પડી ગઈ. સી ફોર શું આવે, કેશ આવે. કેશ એટલે શું, તો કેશ એન્ડ બેંક બેલેન્સ, બરાબર. ડી ફોર શું આવે, તો ડી ફોર ડેટર્સ. ડેટર્સ એટલે મીન્સ દેવાદાર. તો જોઈ લો, તો એ ફોર એડવાન્સ એક્સપેન્સ, બી ફોર બિલ્સ રિસીવેબલ, સી ફોર શું, કેશ એન્ડ બેંક, ડી ફોર ડેટર્સ, પછી શું આવ્યું, ઓ ફોર આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. તમને તો સર આઈ એટલે શું, તો આઈ એટલે ઇન્વેન્ટરી. તમને થશે ઇન્વેન્ટરી એટલે શું, તો ઇન્વેન્ટરીનું બીજું નામ છે સ્ટોક આપે. આપણે એને લગતા ક્લોઝિંગ સ્ટોક એની વાત કરી છે. બોલો ક્લિયર થઈ ગયો. આ સાઈડ આવી જાવ તો અહીંયા એડવાન્સ ઇન્કમ છે, અહીંયા કરંટ એસેટ સાઈડ શું છે, બિલ્સ રિસીવેબલ છે, તો કરંટ લાયબિલિટી શું આવશે, બિલ્સ પેએબલ આવશે, બિલ્સ પેએબલ. પછી અહીંયા સી ફોર શું આવશે, ક્રેડિટર્સ આવશે. શું આવશે, ક્રેડિટર્સ. ક્રેડિટર્સ એટલે શું, લેનદારો, બરાબર. જેની પાસેથી આપણે સપ્લાયર કહેવાય, જેની પાસેથી આપણે વસ્તુ હોલસેલમાં ખરીદીએ છીએ, બરાબર, ક્રેડિટર્સ. અને ડી ફોર શું આવશે, તો ડી ફોર ડ્રાફ્ટ આવશે. ડ્રાફ્ટ મીન્સ શું, બેંક ઓવરડ્રાફ્ટ આવશે. બોલો ક્લિયર થઈ ગયો. તો આ આપણી શું છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ તો ખબર પડી ગઈ. તો આ કરંટ એસેટ કરંટ લાયબિલિટી મેં જે તમને શોર્ટમાં કીધું છે, બરાબર. મારે તમને બીજી એક વસ્તુ શું શીખવાડી હતી કે તમને ખબર છે કે કેપિટલ પછી રિઝર્વ આવે છે. આગળ જતા તમને રિઝર્વ એન્ડ સરપ્લસ શબ્દ આવશે, પણ હમણાં રિઝર્વ આવશે. તો આ જે રિઝર્વ જે છે ને, જે રીતે કરંટ એસેટ નું ઓપોઝિટ કોણ છે, કરંટ લાયબિલિટી છે, એવું જે રિઝર્વ જે છે ને એનું પણ એક ઓપોઝિટ છે. શું છે ખબર છે, અહીંયા આગળ આપણે આગળ આવશે, એક મિનિટ, અહીંયા આગળ આવશે, શું આવશે, જેનું નામ શું છે, ફિક્ટિશિયસ એસેટ. શું આવશે, ફિક્ટિશિયસ એસેટ. ફિક્ટિશિયસ એસેટ એટલે અવાસ્તવિક મિલકતો, વાસ્તવમાં કશું જ નથી. જેમ કે એના નામ કહી દઉં છું. અહીંયા આગળ તમને યાદ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આવે, જેને કહેવાય પ્રોફિટ. તો એવી રીતે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ કૌંસમાં લોસ લખેલો હતો, એ આની આઈટમ થઈ ગઈ ફિક્ટિશિયસ એસેટની. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ કૌંસમાં શું લખી દઉં છું, લોસ, બરાબર. તમારા નામ એટલા માટે યાદ રાખવાનું છે, એકવાર આ પાયો પાકો થઈ ગયો તો દાખલો તો બહુ જ ઈઝી છે, સોલ્યુશન તો ફટાફટ થઈ જશે, બરાબર. ભલે મારી અહીંયા 2 મિનિટ વધારે ગઈ, પણ તમને બેલેન્સ શીટનો પ્રોફોર્મા એટલે કહ્યું કારણ કે આ નહીં આવડતો તો દાખલાના સોલ્યુશન જોવાના કોઈ મિનિંગ જ નહીં રહેતા, બરાબર. તો જો આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, પછી અહીંયા આગળ તમારે એક નામ યાદ રાખજો. આમ તો બધા બહુ નામ આવે છે, પણ તમારા જે એક્ઝામ્પલ અને સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ તો 2-3 નામ જ યાદ રાખવાના છે. અહીંયા આવશે એક એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ, બરાબર. અહીંયા આવશે એક એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ, બરાબર. હવે હું તમને હવે શોર્ટમાં વાત કહી દઉં ને, તો આ બધું જ વસ્તુનું મેં પ્રોફોર્મા છે ને તમને બતાવી દઉં છું. જો અહીંયા આગળ આ આપણો પ્રોફોર્મા છે, બરાબર. આની તમને પીડીએફ જોઈતી હોય તો મને મેસેજ કરી દેજો, હું તમને વોટ્સઅપ પર શેર કરી દઈશ. જેમ કે જો તો તમે અહીંયા મેં પહેલા બોલ્યો કેપિટલ, તો કેપિટલમાં ધારો કે પાર્ટનરની કેપિટલ છે, મૂડી છે, તો પાર્ટનર 1 કરતા 2 કરતા વધારે હશે તો XYZ પાર્ટનર, બરાબર. પછી આવે રિઝર્વ એન્ડ સરપ્લસ. તમને એવું થશે સર મેં આના વિશે વધારે ભાર કેમ આપ્યો, રિઝર્વ એન્ડ સરપ્લસ, કારણ કે જેટલું પણ રિઝર્વ એન્ડ સરપ્લસ છે ને, તો આપણે જયારે આપણે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ગણીશું ને, તો આપણે શું કરીશું ખબર છે,
અહીંયા આગળ હું એવું લખીશ ને કેપિટલ, એમાં એક વસ્તુ પ્લસ થશે અને એક વસ્તુ માઇનસ થશે. તો કઈ વસ્તુ પ્લસ થાય? તો બધી રિઝર્વ પ્લસ થાય છે અને બધી ફિક્કી શેર એસેટ જે છે અવાસ્તવિક મિલકતો એ માઇનસ થાય છે. તો તમને ખબર જ ના હોય કે કઈ રિઝર્વ છે કઈ ફિક્કી શેર એસેટ છે, તો આખો દાખલો તમારો કામનો નહીં રહેતો. એટલે તો શેમાં પ્લસ કરવાનું છે? કેપિટલમાં પ્લસ કરવાનું છે. તો આ બધી આઈટમ પ્લસ થશે. આમાં તમારે મેઇન નામ યાદ કયા કયા રાખવાના છે ખબર? રિઝર્વ એન્ડ સરપ્લસ ના હું જે ટીક કરું ને એ મેઇન નામ યાદ રાખજો. જેમ કે એકલું રિઝર્વ હોય તો ખબર પડી જશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રોફિટ આવે કાં તો ક્રેડિટ બેલેન્સ એવું લખેલું આવે તો પણ એ કેપિટલમાં પ્લસ થાય. એ રિઝર્વ એન્ડ સરપ્લસ ની આઈટમ છે. પછી બીજું યાદ રાખવાનું છે તમારે વર્કર્સ કોમ્પન્સેશન ફંડ ને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ખાસ યાદ રાખજો. સ્ટુડન્ટ આ બે નામ ખાસ યાદ રાખજો. વર્કર કોમ્પન્સેશન ફંડ ને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ MCQ માં પણ આવી શકે છે. રિઝર્વ એન્ડ સરપ્લસ છે. બરાબર, ચલો આ ખબર પડી ગઈ. બાકી બધા નામ તો રિઝર્વ શબ્દ દેખાય એટલે તમને ખબર પડી જશે રિઝર્વ એન્ડ સરપ્લસ ની આઈટમ છે. એવી રીતે આપણે જે વસ્તુ માઇનસ કરવાની છે, કઈ વસ્તુ માઇનસ કરવાની છે? ફિક્કી શેર એસેટ. તો જે વસ્તુ આપણે માઇનસ કરીશું ને તે માઇનસ ની આઈટમ છે. તો તમને મેં અહીંયા દેખાડું. આ આપણી છે ફિક્કી શેર એસેટ, જો દેખાય છે. એમાં મેં બધા બહુ નામ લખ્યા, પણ તમારે આપણે જનરલી બે જ નામ યાદ રાખવાના છે. એક તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ લોસ વાળું અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ. બરાબર, આ બે વસ્તુ આવે તો એ આપણે શું કરવાની છે? માઇનસ કરવાની છે. શેમાંથી માઇનસ કરવાની છે? તો જે કેપિટલમાં રિઝર્વ પ્લસ કર્યું છે તો આ ફિક્કી શેર એસેટ માઇનસ થશે. બસ, રિઝર્વ નું બીજું નામ છે અનડિસ્ટ્રીબ્યુશન પ્રોફિટ અને ફિક્કી શેર એસેટ નું બીજું નામ છે અનડિસ્ટ્રીબ્યુશન લોસ. બરાબર, તો હવે આપણે પીસીએલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીએ. મને નહીં લાગતું કે આ બધી તમને શું કે નહીં આવડતું હોય, એટલે બધું આવડતું જશે. કે ઇન્ટેન્જિબલ એસેટમાં ગુડવિલ આવે, પેટર્ન આવે, કોપીરાઇટ આવે, ટ્રેડમાર્ક આવે, નો હાઉ આવે, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર. આ તમને MCQ માટે કામમાં આવશે. ટેન્જિબલ એસેટના નામ તમને ખબર છે, બિલ્ડિંગ છે, લેન્ડ છે, ફર્નિચર, વેહિકલ છે. બરાબર, પછી લાઇબ્રેરી છે, પછી પ્લાન્ટ એન્ડ મશીનરી છે, પ્રીમાઇસીસ છે, ઇક્વિપમેન્ટ છે. આ બધા આપણી એસેટ છે. ઇન્વેસ્ટમેન્ટ છે, કરંટ એસેટના કરંટ લાયબિલિટીના નામ આઈ થિંક તો ખબર પડી ગઈ છે. યાદ શું રાખવાનું છે ફરી એકવાર બોલજો સ્ટુડન્ટ તમારે. જો હવે આપણે પીસફુલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીએ, પણ તમારી આ ભૂલ ના થાય એટલા માટે હું તમને ખાસ કહું છું. જો કે જો તમને વર્કર કોમ્પન્સેશન ફંડ દેખાય તો રિઝર્વ એન્ડ સરપ્લસ નો ભાગ છે. પણ જો તમને ક્વેશ્ચનમાં વર્કર્સ પ્રોવિડન્ટ ફંડ કે વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ દેખાય, વર્કર્સ તો પ્રોવિડન્ટ ફંડ કે વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ, તો એ શું છે? આપણી કરંટ એટલે આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી છે. બરાબર, કરંટ લાયબિલિટી છે. બરાબર, તો એ ટ્રીટમેન્ટ ખાસ યાદ રાખજો. કારણ કે ઘણા શું કરે કે વર્કર ગોખીને જાય, પછી કેપિટલમાં વર્કર પ્રોવિડન્ટ ફંડ આવે ને એ કેપિટલમાં પ્લસ કરી દે એટલે આખું ખોટું પડી જાય. યાદ રાખજો, વર્કર કોમ્પન્સેશન ફંડ ને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ એ જ પ્લસ થશે. બરાબર, હવે એક્ઝામ્પલ આવશે એટલે હું તમને આઈડિયા આપી જ દઈશ. તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. સોરી બહુ ટાઈમ લઈ લીધો જો વિડીયો. બરાબર, હવે તમને આપણે આવી જાય છે ચેપ્ટર પર પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. શું છે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ? પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન નો પહેલા ઓવરવ્યુ કહી દઉં, કારણ કે આ રિવિઝન લેક્ચર છે એટલે બહુ બધું બોલતો નથી, પણ શોર્ટમાં કહી દઉં છું કે પીસમીલ એટલે શું? તો જો પીસ એટલે ટુકડો, બધાને ખબર પડે પીસીસ પીસીસ. બરાબર, મિલ એટલે શું? ટુકડા ટુકડામાં વેચવું. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન એટલે વેચવું. તો પીસમીલ નું બીજું એક નામ થાય ઇન્સ્ટોલમેન્ટ. શું થાય? ઇન્સ્ટોલમેન્ટ. પણ ઇન્સ્ટોલમેન્ટમાં આપણે પૈસા આપવાના કેશ. મને તમે એવું કહો, આપણો જે બિઝનેસ છે, આપણો કસાનો બિઝનેસ છે, બરાબર, એ બિઝનેસ હવે આપણે શું કર્યો? બંધ કરી દીધો. તો બંધ કરીએ તો આપણે શું કરવું પડશે? આપણી જેટલી પણ એસેટ છે અને લાયબિલિટી છે, લાયબિલિટી એટલે શું? આટલા લોકોને આપણે શું કરવાનું છે? પેમેન્ટ કરવાનું છે. બરાબર, પેમેન્ટ. અને આ એસેટને આપણે શું કરવું પડશે? પેમેન્ટ કરવા માટે એસેટ આપણે સોલ્વ કરશું. તો એવું તો નહીં કે આજે ને આજે બધી એસેટ વેચાઈ જાય. બરાબર, તો એનો મતલબ શું? ધીરે ધીરે વેચાય. તો જેમ જેમ એસેટ વેચાય એમ આપણે લોકોને પેમેન્ટ કરતા જઈએ, પણ એ પેમેન્ટ કરવાનો એક ક્રમ છે. બરાબર, તો આ જે પેમેન્ટ કરવાની રીત છે એ છે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન. પણ આપણે શું પેમેન્ટ કરીશું? કેશ કરશું. એટલે નામ શું આવી ગયું? પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. બોલો, ખબર પડી ગઈ? તો હવે જોઈએ આપણે તો પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન કેશમાં બે મેથડ છે. એક તો સરપ્લસ કેપિટલ મેથડ અને બીજું છે મેક્સિમમ લોસ મેથડ. તો પહેલું આ જે લેક્ચર છે એમાં સરપ્લસ કેપિટલ મેથડ ચાલશે અને મેક્સિમમ લોસ મેથડ માટે અલગથી વિડિયો લેક્ચર આપણે રેકોર્ડ કરીશું. બરાબર, એ પણ તમને જોવા મળી જશે. બરાબર, સરપ્લસ કેપિટલ મેથડનું બીજું નામ છે પ્રોપોર્શનલ કેપિટલ મેથડ પણ છે. તમને ખબર પડી ગયા? તમારે શું યાદ રાખવાનું છે જો સાંભળી લો. સૌથી પહેલા આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણીએ તો સરપ્લસ કેપિટલ મેથડમાં તો કોઈ પણ કેપિટલ હોય, મેં હમણાં જ કીધું તમને પ્લસ કરવાનું છે રિઝર્વ એન્ડ સરપ્લસ અને માઇનસ કરવાનું છે ફિક્કી શેર એસેટ. બરાબર, તો રિઝર્વ એન્ડ સરપ્લસ નું બીજું નામ છે અનડિસ્ટ્રીબ્યુશન પ્રોફિટ અને ફિક્કી શેર એસેટ નું નામ છે અનડિસ્ટ્રીબ્યુશન લોસ. તમને સામેથી ફિક્કી શેર એસેટ એવો શબ્દ નહીં આપે, તમને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ છે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ડેબિટ બેલેન્સ છે એવું આપશે. તો આ જે પ્લસ માઇનસ કરું પછી જે આવે એને કહેવાય એડજસ્ટેડ કેપિટલ. હવે આપણું આ સોલ્યુશનમાં પહેલું આવું સ્ટેપ આવશે અને બીજું સ્ટેપ આ આવશે. બરાબર, હવે આપણે પેમેન્ટ કરવાનું છે તો પેમેન્ટનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. પહેલા પેમેન્ટનો ક્રમ પછી યાદ રાખજો. પહેલા સ્ટેપ 1 શીખવાડ દઉં છું અને એમાં આપણો પહેલો દાખલો આપણે 5 મિનિટમાં પૂરો બી થઈ જશે. તો પહેલું આપણે સ્ટેટમેન્ટ શું છે? સરપ્લસ કેપિટલનું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો આ તમારે 1 થી 7 નામ યાદ રાખવાનું છે. કેવી રીતે યાદ રાખવાનું છે એની પણ શોર્ટકટ રીત છે. કેવી રીતે યાદ રાખવાનું છે જો સાંભળો. પહેલું તો હું તમને આ નામ યાદ રાખાઈ દઉં છું. એ રીતે યાદ રાખવાનું છે હું તમને મારી રીતથી બતાવીશ. જો
પહેલું તો જો તમારે 7 નંબર માર દો, બરાબર, 1 2 3 4 5 6 7, બરાબર. હું તમને અહીંયા આવડે બતાવી દઉં, બરો 1 મિનિટ, બરાબર. જો હું તમને કેવું જો પહેલા આપણે છે ને અહીંયા આગળ એક આ આપણે 3 પાર્ટનરના કોલમ દોર્યા છે, પણ મેં તમને કહું પહેલા 7 નામ લખી દઈએ આપણે. જો નંબર 1 2 લાઈન થોડી લખીશ, નંબર 2, પછી નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6, નંબર 7, બરાબર. સરપ્લસ નો 100 યાદ રાખજો, એટલે 7 આપણા નામ છે, બરાબર. પહેલું જો નામ કીધું યાદ રાખવાનું. જો પહેલું તો મેં આવડે તમને કીધું પ્લસ માઇનસ કરવાનું કીધું કે કેપિટલ જે હોય ને એમાં એક વસ્તુ પ્લસ હશે ને એક વસ્તુ માઇનસ હશે. તો પ્લસ માઇનસ તો એટલે આપણે એડજસ્ટ કર્યું. પ્લસ શું કર્યું હશે, બધી રિઝર્વ પ્લસ કરી છે, માઇનસ શું કર્યું હશે તો ફિક્ટિશિયલ એસેટ માઇનસ કરી, અવાસ્તવિક મિલકતો. તો જે આવ્યું ને એ એડજસ્ટ થઈને આવ્યું, એટલે આને કહેવાય એડજસ્ટેડ કેપિટલ, બરાબર. તમારે 4 કેપિટલના નામ યાદ રાખવાના છે. કયા 4 ખબર છે? જો આ 4 કેપિટલના છે ને 4 નામ છે, બરાબર. આટલું તો ખબર પડી ગઈ. હવે તમને મારી રીતે થોડું શોર્ટ કરીને બતાવું. જો સાંભળો, મેં તમને આ યાદ રાખવાની ટેકનિક બરોબર. કેપિટલ છે ને એમાં 4 નામ રાખવાના, 1 2 3 4. પહેલી આવશે એડજસ્ટેડ કેપિટલ, એ તો યાદ રહેશે, પાછળ કેપિટલ એડ કરી દેજો, એડજસ્ટેડ કેપિટલ. બીજું નામ આવશે બેઝ કેપિટલ, તમને આલ્ફાબેટિક નહીં લાગતું, એ બી. હવે ત્રીજું આવે છે પ્રોપોર્શનેટ કેપિટલ, અને ચોથું આવે છે આપણે અહીંયા આગળ લખી દઉં છું સરપ્લસ કેપિટલ. તમને એવું થશે સર આ મને ઉપર નીચે થઈ ગયું, તો તમે મને કહો આલ્ફાબેટિકલી સૌથી પહેલું કોણ આવે? આલ્ફાબેટિકલી સૌથી પહેલું આવે એડજસ્ટેડ કેપિટલ જ આવે. પછી આલ્ફાબેટિકલ પર બીજું શું આવે? એ ફોર એડજસ્ટેડ, બી એટલે શું? બેઝ કેપિટલ. પછી શું આવે? પી અને એસ. આલ્ફાબેટિકલી પી પહેલું આવે એટલે ત્રીજા નંબર પર પ્રોપોર્શનેટ કેપિટલ, અને ચોથા નંબર પર સરપ્લસ કેપિટલ. તમને થશે સર આવું લોજિક છે, આવું લોજિક નથી, આ તો યાદ રાખવાની ટેકનિક છે, બરાબર. તો ચલો હવે આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. પહેલું નામ શું લખું છું? એડજસ્ટેડ કેપિટલ. શું આવશે? મારી જોડે જોડે તમને મોડે કરાવી દઈશ. એડજસ્ટેડ કેપિટલ, બોલો યાદ રહી ગયું? બરાબર, એડજસ્ટેડ કેપિટલ. બીજું શું લખીશું? બેઝ કેપિટલ, બરાબર. આ રિવિઝન લેક્ચર છે તો પણ મેં થોડું સ્લો ગયો છું, પણ તમે થોડું ફાસ્ટ દોડાઈ શકો છો. ત્રીજા નંબર પર શું આવશે? પ્રોપોર્શનેટ કેપિટલ, બરાબર. આટલું તો ખબર પડી ગઈ. પછી શું આવશે? સરપ્લસ કેપિટલ. હવે મને તમે કહો કોઈ દિવસ હવે જિંદગીમાં પણ ઉપર નીચે થશે, કોઈ પણ નામ નહીં થાય, બરાબર. સરપ્લસ કેપિટલ, બરાબર. આટલા નામ ખબર પડી ગઈ. હવે તમને તો સર આ 5 તો 7 પર શું લખીશ? તો હવે આપણે અહીંયા 2 નંબર જે લખ્યો છે ને અહીંથી અહીંયા પાછું રિપીટ કરવાનું. એટલે હવે આપણે એડજસ્ટ ભૂલી જવાનું, પણ અહીંથી શરૂઆત કરો. એટલે બેઝ કેપિટલ, પ્રોપોર્શનેટ કેપિટલ અને સરપ્લસ કેપિટલ. પણ અહીંયા આગળ બીજી વાર આવે એટલે આને રિવાઇઝ લખશું. એટલે અહીંયા શબ્દ શું લખી દઈશ? જો રિવાઇઝડ બેઝ કેપિટલ. પછી શું લખી દઈશ? રિવાઇઝડ, કશું નહીં, ઉપરથી જોઈને લખવાનું છે. 2 નંબર લખાઈ ગયા, 3 નંબર લખો. રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ. આપણે શોર્ટમાં લખું છું, પછી મેં પ્રેઝન્ટેશન સાથે બતાવું છું મારું લખેલું છે, બોલો ખબર પડી ગઈ. અને 7મા નંબર પર શું આવશે? તો હું અહીંયા રિવાઇઝ ધ સરપ્લસ કેપિટલ પણ લખી શકું છું, પણ વ્યવસ્થિત લખવું હોય ને તો આપણે શું લખશું? એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ. એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ. કોઈ એવું કહે સર એબ્સોલ્યુટ જે પણ માંથી રિવાઇઝ લખાઈ ગયો તો ચાલશે? તો પણ ચાલશે, પણ બને ત્યાં સુધી એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ લખજો. તો બોલો નામ યાદ રહી જશે, બરાબર. શોર્ટમાં એકવાર ફરીથી યાદ કરાવી દઉં. શોર્ટમાં ફરીથી એકવાર યાદ કરાવી દો. તો મેં કીધું પહેલું નામ શું આવ્યું? શોર્ટમાં લખું છું તો એડજસ્ટેડ કેપિટલ. બીજું નામ બોલો તો બેઝ કેપિટલ. ત્રીજું નામ બોલો તો સરપ્લસ કાં તો પ્રોપોર્શનેટ. તો પહેલું શું આવે? પ્રોપોર્શનેટ કેપિટલ. પછી શું આવે? સરપ્લસ કેપિટલ. બોલો ખબર પડી ગઈ. પછી હવે રિવાઇઝ, હવે આપણે શું છે 4 નંબર પૂરા થઈ ગયા. 1 2 3 4 પૂરા થઈ ગયા. હવે 5મું શું આવશે? તો 5મા નંબર પર ખબર છે કે રિવાઇઝ બેઝ કેપિટલ. 6ઠ્ઠા નંબર પર શું આવશે? રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ. અને 7મા નંબર પર શું આવશે? રિવાઇઝ સરપ્લસ કેપિટલ કાં તો એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ. બોલો ખબર પડી ગઈ. તો આ 7 નંબર તો યાદ થઈ ગયા. હવે આનું કેવી રીતે કેલ્ક્યુલેશન છે એ તમને મોડે થઈ જાય એટલે પતી ગયું. આટલું તો પેલા લખાઈ ગયું. હવે મારી જે ટેકનિક છે ને ટેકનિક બહુ જ ઈઝી છે, મસ્ત છે. પહેલું છોડી દેવાનું, પછી મેં જે બોલું ને એવું કરો. પહેલું છોડીને મેં શું લખ્યું? 1 2 3 4 5 6. તમને થશે સર આવું લખ્યું, તમે ખાલી પહેલા લખી દો. પહેલું છોડી દેવાનું. કયું? એડજસ્ટેડ કેપિટલ. આટલું તો ખબર પડી ગઈ. હવે મેં બોલું છું, તમને નામ સમજ્યું છે પીએસઆર, પ્રોફિટ શેરિંગ રેશિયો. શોર્ટમાં બોલું છું પીએસઆર, પ્રોફિટ શેરિંગ રેશિયો. તો આને શું કરવાનું? પહેલા ને જો સાંભળો, પહેલા આપણે શું કરશું? ભાગ્યા પીએસઆર, એટલે 1/PSR. તમે આ એક લાઈન દેખાય? પહેલા મેં એક લાઈન પાડી, પહેલા મેં એક પણ લાઈન નહીં પાડી, પછી એક લાઈન પાડી. હવે 2 લાઈન પાડો. 2 લાઈન એટલે ગુણાકાર, ઇન્ટુ. તો હવે હું કહીશ 2 ઇન્ટુ શું લખીશ? PSR, બરાબર. પછી પાછું છોડી દો, એટલે ત્રીજા નંબર પર કશું ના કરો.
પછી 4 શું કરશો તો 4 ડિવાઈડ બાય પણ પછી શું કરશો PSR અને 5 સાથે શું કરશો મલ્ટીપ્લાય શું કરશો PSR એટલે પહેલા શું કર્યું પહેલા બ્લેન્ક રાખી દીધું પછી ડિવાઈડ પછી મલ્ટીપ્લાય પાછું બ્લેન્ક ડિવાઈડ અને મલ્ટીપ્લાય તો જો હવે મેં શું કર્યું 6 કશું નહીં કર્યું બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ હવે જે આપણે બ્લેન્ક રાખી દીધું છે તમારે શું કરવાનું છે જો અહીંયા સુધી કોઈ ડાઉટ છે હવે મેં 1 નંબર અને 4 નંબર પર રાઉન્ડ કર્યું છે એનું કારણ શું જો 1 નંબર પર મેં કશું નહીં લખ્યું જો કશું લખ્યું 4 નંબર પર બી અહીંયા મેં કશું ઇન્ટુ કે ડિવાઈડ નહીં કર્યું તો જ્યાં મેં કશું નહીં કર્યું બરાબર એવી રીતે મેં 6 નંબર પર બી કશું નહીં કર્યું તો પહેલો નંબર તો કશું જ નહીં કરવાનું પણ જે આ 4 નંબર જે છે એને આપણે શું કરશું ખબર જાણતી જો મેં શું કરું છું આગળ મેં અહીંયા આ 1 જે લખ્યો 1 તો મેં અહીંયા 1 - 3 કરીશ અને આ જે 4 લખ્યો છે ને તો 7 નંબર અહીંયા આગળ હું શું લખીશ 4 - 6 લખીશ તમને તો સર આવું બધું તો ખબર નહીં પડતી આ તમને છે યાદ રાખવાની ટેકનિક આપી છે બાકી લોજિક બહુ છે પણ અત્યારે ટાઈમ નથી એટલે મેં તમને શું કહેવાય આપણે શોર્ટકટ શીખવાડું છું બરાબર આ ફરી એકવાર બતાવું છું કેવી રીતે મેં કર્યું જો સાંભળો સૌથી પહેલા મેં શું કર્યું જો આખું સૌથી પહેલા રિપીટ આખું સૌથી પહેલા બધા નામ મારી જોડે જોડે તમે એવું હોય તો બોલી દો તો તમારું પરફેક્ટલી થઈ જશે તમને તો સર આટલી બધી મહેનત કેમ કરો એક જ વારમાં તમને આવડી જાય ને એટલે માટે કારણ કે દાખલો તો બહુ ઈઝી છે આ યાદ રાખવું અઘરું છે બધા બહુ યાદ રાખવું પડે છે ગોખવું પડે છે એટલા માટે કહું છું પહેલા આપણે નંબર લખી દઈએ તો બોલો નંબર બોલો તો 1 2 3 4 5 6 અને 7 પછી બોલો ફટાફટ બોલો એડજસ્ટેડ કેપિટલ પછી બોલો તો બેઝ કેપિટલ પછી બોલો તો આપણે પ્રોપોર્શનેટ કેપિટલ પછી સરપ્લસ કેપિટલ પછી રિવાઇઝ બેઝ કેપિટલ પછી બોલો તો આપણે શું કરીશું બોલો મારી જોડે જોડે બોલો તો રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ અને છેલ્લું શું લખશું એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ બોલો આવડી ગયું હવે પહેલું છોડીને આપણે શું લખીએ નંબરિંગ કરે છે નંબરિંગ બધાને ખબર છે કયા મારે છે તો નંબરિંગમાં અહીંયા શું કહીશું 1 પછી 2 પહેલું છોડી દેવાનું યાદ રાખજો પહેલું છોડી દેવાનું 1 2 3 4 5 6 થઈ ગયું પછી આપણે 1 નંબર અને 4 નંબરને રાઉન્ડ કરશું કેમ કારણ કે 1 નંબર પર આપણે કશું કરતા નથી પછી અહીંયા આગળ શું લખશું સેકન્ડ નંબર બેઝ કેપિટલમાં 1 ડિવાઈડ બાય શું લખીશ PSR તો આમાં શું કરશું 2 * શું કરશું PSR મીન્સ પ્રોફિટ શેરિંગ રેશિયો હવે થર્ડ નંબરમાં આપણે કશું નહીં કરતા 4 નંબર પર પાછું 4 ડિવાઈડ બાય શું કરશું PSR અને 5 શું છે મલ્ટીપ્લાય શું કરશું PSR અને 6 ને આપણે કશું નહીં કરતા હવે ક્યાં ક્યાં કશું નહીં કરતા તો 3 નંબર પર કશું નહીં કરતા એટલે અહીંયા આગળ આપણે શું કરશું અહીંયા 1 - 3 અને અહીંયા છઠ્ઠા નંબર પર કશું નહીં કરતા તો આ 4 અહીંયા લખી દો એટલે 4 - 6 કરી દીધું બરાબર મેં 1 અને 4 ઉપર રાઉન્ડ કેમ કરાયેલું કારણ કે 1 આપણે અહીંયા લખવાનો હતો અને 4 આપણે અહીંયા લખવાનો હતો બોલો ક્લિયર થઈ ગયું ક્લિયર તો આ તમને મોડે થઈ જાય 2 વાર પ્રેક્ટિસ કરશો તો તમને આવી જ જશે બરાબર તમને એકવાર ફરીથી હું ખાલી આની જ ખાલી પ્રેક્ટિસ કરાવી દઉં એકવાર એટલે તમારું ક્લિયર થઈ જાય પહેલું શું કરવાનું છે સ્ટુડન્ટ જોઈ લો હજી છેલ્લી વાર બોલું છું પહેલા આપણે શું કરીશું પહેલા આપણે અહીંયા લખી દઈએ પહેલું છોડી દઈએ પછી શું બોલે 1 પછી 2 3 4 5 6 બરાબર પહેલું શું કરીશું 1 ડિવાઈડ બાય PSR અને બીજું શું કર્યું 2 * PSR 3 આપણે છોડી દીધું 4 આપણે શું કરીશું 4 ડિવાઈડ બાય PSR અને 5 * શું કરીશું PSR અને 6 આપણે છોડી દીધું હવે જે છોડી દીધું છે ને તો યાદ રાખજો કે આ 1 જે છે ને અહીંયા 1 અને મેં 4 ઉપર રાઉન્ડ કર્યો તો 1 - 3 થશે યાદ રાખજો 1 - 3 થશે 3 - 1 નહીં થાય એવી રીતે અહીંયા આગળ હું શું કરી દઈશ અહીંયા 4 અહીંયા લખી દઈશ એટલે 4 - 6 થઈ જશે આઈ થિંક તો તમને યાદ રહી ગયું હશે આની પ્રેક્ટિસ કરશો કારણ કે આ આવડ્યું ને તો દાખલો પતી ગયો હવે કશું તમારે યાદ નહીં રાખવાનું બરાબર તમને લાગતું સર બહુ લાંબુ બોલે છે પણ પહેલી વારમાં આવડે ને એવું કરું છું મેં તમારો દાખલો સાચો પડે એવું કરું છું તમને એવું થશે સર આ તમે કર્યું એનો મતલબ હું જો તમને 1 જ મિનિટ માટે સોલ્યુશન બતાવો આવડે રફલી બતાવું છું પછી આપણે ચલો હું તમને ફેર જ બતાવી દઉં છું લખેલું કે જો આ મેં જે કર્યું ને એ આ હતું જો આ તો તમને ખબર પડી ગઈ ને જો આ જે મેં તમને આવડે શીખવાડ્યું ને એ આ રહ્યું મારી પાસે PDF છે આની તમને મોકલી દઈશ શેર કરી લઈશ તો જો આ રહ્યું જો આ મેં લખ્યું છે જો પહેલું શું લખ્યું છે જો ધ્યાનથી જો આપણે અહીંયા આપણું પેલું શોર્ટકટ આપણે મેં કીધેલું એ તમે બોલી શકો છો તો જો અહીંયા આગળ તમે શોર્ટકટમાં શું કરેલું પહેલા મને કહો તો પહેલા આપણે 1 ને આપણે ડેશ મારેલી આપણે આ ABC છે એવું ભૂલી જાઓ આપણે ડેશ કર્યું તો અહીંયા શું કરેલું 1 ડિવાઈડ બાય શું કરેલું PSR પછી અહીંયા 1 2 3 4 5 6 પહેલા લખી દઉં તમે શું કરેલું આપણે 1 અહીંયા 2 * શું કરેલું PSR પછી અહીંયા 3 છે ને તો અહીંયા આપણે કશું નતું કર્યું અહીંયા છોડી દીધેલું 4 ને આપણે શું કરેલું તો 4 * શું કરેલું PSR અને છઠ્ઠા સોરી 4 ડિવાઈડ બાય કારણ કે પહેલા ડિવાઈડ બાય છે 4 ડિવાઈડ બાય આપણે શું કરેલું PSR મીન્સ પ્રોફિટ શેરિંગ રેશિયો અને 6 શું કરેલું તો 6 * PSR કરેલું બરાબર હવે છઠ્ઠાને કશું નતું કર્યું હવે મને તમે કહો કે આ 3 ખાલી રહી ગયો તો 1 - 3 કર્યું કારણ કે 1 અને આપણે 4 ઉપર રાઉન્ડ કરેલું તો 1 - 3 કરેલું અને અહીંયા આપણે શું કરેલું 4 - 6 કરેલું આટલું તો ખબર પડી ગઈ હવે હું તમને જાણથી સમજાવું જો મેં અહીંયા શું લખ્યું છે 1 તો 1 આપણું નામ શું છે એડજસ્ટેડ કેપિટલ તો જો અહીંયા એડજસ્ટેડ કેપિટલ લખ્યું છે
પછી અહીંયા ડિવાઈડ ની સાઇન છે તો ડિવાઈડ ની સાઇન દેખાય છે, પણ પછી તમે જાણતી જો આ PSR છે તો દેખાય પ્રોફિટ શેરિંગ રેશિયો, એટલે મેં શું કીધું ખબર છે, આ જે ફોર્મ્યુલા છે આ બની ગઈ, બરાબર. હવે બીજું વાંચો ધ્યાનથી જો, આ હું લખ્યું છે 2 નંબર આપણું શું છે બેઝ કેપિટલ છે, તો જો અહીંયા બેઝ કેપિટલ લખ્યું છે શોર્ટમાં, પછી મલ્ટીપ્લાય PSR છે, તો જો આ PSR થઈ ગયું, બરાબર. આ તમને શોર્ટકટ યાદ રખાય છે. પછી ત્રીજો નંબર પર તમે જુઓ તો ત્રીજા નંબરમાં 1 - 3, તો આપણું 1 શું છે બધાને કહે છે એડજસ્ટેડ કેપિટલ છે, તો એ આપણે અહીંયા આગળ લખી 1 નંબરની. અને ત્રીજું 3 નંબર આપણું શું છે, તો 3 નંબર પ્રોપોર્શનેટ કેપિટલ છે, તો જે અહીંયા પ્રોપોર્શનેટ કેપિટલ માઇનસ લખી. હવે પડી મેં શું બોલ્યો. પછી શું છે જો તો 5 નંબર આપણે 4 નંબર લખ્યું છે, તો 4 નંબરનું નામ શું છે સરપ્લસ કેપિટલ, તો અહીંયા મેં લખ્યું છે સરપ્લસ કેપિટલ, અને અહીંયા મેં ડિવાઈડ બાય ની સાઇન કરી છે એટલે ડિવાઈડ બાય. પછી અહીંયા શું લખ્યું છે PSR, તો જો તો PSR લખ્યું છે. એવી રીતે આપણે આયા કયા આયા છઠ્ઠા નંબર પર, તો છઠ્ઠા નંબર પર મેં અહીંયા આગળ શું લખ્યું છે 5 એટલે શું 5 નંબરનું નામ શું છે રિવાઇઝ બેઝ કેપિટલ, તો અહીંયા લખ્યું છે RBC, બરાબર. અહીંયા મલ્ટીપ્લાય PSR છે, તો અહીંયા મલ્ટીપ્લાય થઈ ગયો PSR. અને આપણે અહીંયા આગળ સાતમામાં શું લખેલું તો 4 - 6, તો 4 નંબરનું નામ શું છે તો સરપ્લસ કેપિટલ, તો જો તો સરપ્લસ કેપિટલ લખ્યું છે શોર્ટમાં SC, માઇનસ શું લખ્યું છે જો આનાથી જો તો 6 નંબર શું છે રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ. બોલો ખબર પડી ગઈ. તો આટલું આવડે ને તો તમારું આખું પૂરું થઈ ગયું. આ ખબર ના પડી હોય તો તમે એકવાર બીજી વાર રિપીટ કરીને જોશો તો તમને આઈડિયા આવી જશે કે મેં શું કહેવા માંગુ છું. એટલે મારો કહેવાનો મિનિંગ શું સ્ટુડન્ટ ખબર છે કે આ આપણે જે અસલમાં આ જે ડિવાઈડ કરતા હતા, જેવડે મેં તમને ડિવાઈડ વાળું બતાવતો હતો ને, આજે મેં તમને આ ડિવાઈડ બાય ખરેખર આ નંબર કેમ મારેલા ખબર છે, કારણ કે આ એકચ્યુઅલી શું કે છે ખબર છે, અહીંયા આગળ મારો કહેવાનો મિનિંગ શું હતો કે મેં અહીંયા 1 નંબર લખ્યો છે, એનો મિનિંગ શું, 1 નંબર શું છે એડજસ્ટેડ કેપિટલ, તો શું થયું કે એડજસ્ટેડ કેપિટલ એને ડિવાઈડ બાય પ્રોફિટ શેરિંગ રેશિયો બન્યું. મેં તમને અહીંયા આગળ 2 નંબર લખ્યું છે, એનો મતલબ 2 નંબર શું છે બેઝ કેપિટલ છે, તો બેઝ કેપિટલ મલ્ટીપ્લાય શું લખ્યું છે પ્રોફિટ શેરિંગ રેશિયો લખ્યું છે. મેં અહીંયા 1 - 3 લખ્યું છે, એનો મિનિંગ શું થયો કે 1 નંબર પર શું છે એડજસ્ટેડ કેપિટલ છે, તો એડજસ્ટેડ કેપિટલ -3 નંબર, તો 3 નંબર પર શું લખ્યું છે પ્રોપોર્શનેટ કેપિટલ, તો મેં અહીંયા લખ્યું પ્રોપોર્શનેટ કેપિટલ. પછી મેં અહીંયા 4 નંબર લખ્યું છે, એનો મતલબ 4 નંબરનું નામ શું છે તો સિક્યોર ક્રેડિટર્સ છે, તો અહીંયા મેં લખી સિક્યોર ક્રેડિટર્સ, ને એમાંથી મેં શું કર્યું છે ડિવાઈડ બાય, તો અહીંયા મેં ડિવાઈડ બાય ની સાઇન કરીને શું લખ્યું છે PSR, તો PSR જ લખીશ. બરોબર ખબર પડી ગઈ. એવી રીતે મેં અહીંયા આગળ 5 નંબર લખ્યું છે, 5 નંબર, તો 5 નંબર એટલે શું RBC, તો મેં અહીંયા લખ્યું છે રિવાઇઝ બેઝ કેપિટલ, ને એના મલ્ટીપ્લાય લખ્યું છે PSR. અને અહીંયા મેં લખ્યું છે 4 - 6, 4 - 6 એટલે શું 4 નંબર શું છે આપણું શું છે સરપ્લસ કેપિટલ, અને 6 નંબર કયું છે રિવાઇઝ શું છે પ્રોપોર્શનેટ કેપિટલ. તો અહીંયા આગળ મેં શું લખી દઈશ, આપણે 4 નંબરનું નામ શું છે સિક્યોર કેપિટલ સોરી સરપ્લસ કેપિટલ, અને એમાં માઇનસ 6 નંબર એટલે રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ. તો આ આપણી ફોર્મ્યુલા મોડે થઈ ગઈ. હવે આપણે ખાલી સોલ્યુશન જ જોવાનું છે. હજી પણ ડાઉટ હોય તો મને કહી દો, કારણ કે આ લેક્ચર બહુ લાંબો થાય છે, એટલે આ લેક્ચર હું અહીંયા સ્ટોપ કરીને ને બીજો લેક્ચર હવે રેકોર્ડ કરું છું, જેમાં પહેલો અને બીજો દાખલાનું સોલ્યુશન હશે, બરાબર. પહેલો અને બીજો દાખલો, એમાં પણ હું 2 મિનિટ પહેલા આનું તો રિવાઇઝ કરી શકતો, તો આ તમારું પાક્કું થઈ જાય. તો એકવાર 2 વાર 3 વાર લખી દો એટલે આ તમારું પાક્કું થઈ જાય, બરાબર. તો હવે બીજો લેક્ચર રેકોર્ડ કરું છું, જેમાં હવે આપણે ડાયરેક્ટ સોલ્યુશન જ હશે, બરાબર. ઓકે, ચલો. કંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરી દેજો, અને PDF જોઈતી હશે તો મને પણ WhatsApp પર મેસેજ કરી દેજો. ઓકે.